સુરત એલસીબીનું કરોડોનો ડ્રગ્સ રેકેટ પર્દાફાશ 2,500 કિલો પ્રતિબંધિત પોસ્ટડોડા જપ્ત ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લા એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાના વનસ્પતિજન્ય પ્રતિબંધિત માદક પદાર્થ પોસ્ટડોડાના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પલસાણા તાલુકાના ટુંડી ગામની હદમાં એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં રાઈસ ક્રેકર્સના જથ્થાની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવી રાખવામાં આવેલો 2,500 કિલોગ્રામ પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી ટ્રક સહિત ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે ટ્રકના ચાલક સુનિલ ભંવરલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો મધ્યપ્રદેશના રતલામથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો હતો। ટ્રક ચાલકને એક જ ટ્રીપ માટે ₹70,000 ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે ટ્રક અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ ધુલિયા થઈ હજીરા તરફ અને ત્યાંથી નેશનલ હાઈવે મારફતે રાજસ્થાન જવાના રૂટ પર હતો, જેથી પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી બચી શકાય। આ સમગ્ર કાવતરામાં સંડોવાયેલા રાજસ્થાનના જોધપુરના સુમેરરામ દેવારામ બિશ્નોઈ, જેણે આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે, તેમજ મધ્યપ્રદેશથી જથ્થો ભરાવનાર તેના સાગરીતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે। બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત જિલ્લા એલસીબીની આ કાર્યવાહીથી આંતરરાજ્ય સ્તરે ચાલતા પ્રતિબંધિત માદક પદાર્થોના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે। હવે પોલીસે આ સમગ્ર રેકેટ સાથે સડકાયેલા અન્ય આરોપીઓ, સપ્લાય ચેઇન અને આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના તમામ મુદ્દાઓ પર વધુ તપાસ હાથ ધરી છે। અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે। ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2,500 કિલો કરતાં વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવેલ છે અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે। આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે। હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા, એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે। અમારા એસઓજી પીઆઈ એલડી ઓડેદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે। એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે। નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે। સર, માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએ? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટડોડાનો છુપાવી શકાય। અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે।